મારા તે વીરની જરિયલ સરખી હે ભાઈ વિરાટભાઈ ખોટો બોલે હે સ્વાગત છે તમારું મારા નવો લક્ષ્ય તો અત્યારે તો આપણે નાય ધોન ફ્રેશ થઈ ગયા છીએ ને અત્યારમાં 8:30 થઈ ગયું છે ને આજમાં જવાનું છે મારા મામાની ઓલે કથા ને વાસ્તુ ને એવું બધું છે તો જવાનું છે આપણે ના ઢઈસો એથી વાડીમાં રાખેલું છે આપણે જવાનું છે ને અમારી સાથે એથી વિરાટભાઈ આવવાના છે ત્યારે તો એ સમઢિયાળા છે હવે આવે પછી પાછા અમે અહીંથી બે જઈશું કથા સાંભળવા કથા વાસ્તુ રાખેલા અને બપોરનો જમણવાર છે તો જમી પછી પાછા નીકળશું કોટડા જવા માટે કેમ કે ના યુટ્યુબરો છે અમારા અરવિંદભાઈ છે ડીકેભાઈ છે અને લાલજીભાઈ છે બધાને વિરાટભાઈ કોલ કરશે પછી જાવું એની પાસે તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બિના રહેજો વિરાટભાઈ આવે પછી પાછા જઈ કથા સાંભળો તો વ્લોગમાં બિના રહેજો તો અમારી સાથે વિરાટભાઈ આવી ગયા છે અને અત્યારે એમ કે ભાઈ મોટા સેલિબ્રિટી છે નહીં ભાઈ બહુ મોટું નામ છે વ્લોગમાં વિરાટભાઈ નું નથી ભાઈ હું નાનો માણસ છું તો દાડિયાથી આવ્યો છું સીધો અત્યારે આમ તો કપડા મારા જો કેવા મેલા કપડા છે બરોબર તમારે જેવું તમારે શેની સેલિબ્રિટી છો તમે અમે કઈ સી નહીં ભાઈ સેલિબ્રિટી તમારું બહુ મોટું નામ છે અત્યારે અમે જવાના છીએ અમે યુટ્યુબ વાળાને બહુ મોટો બહુ એટલે બહુ મોટી હસ્તી હતી પણ અમારે સાથે સેલ્ફી લેવાનો સમય ન મળ્યો એટલે અમે ખાઈ ગયા છીએ હવે પાછા બીજા જઈએ છીએ હવે બીજા મળે તો અત્યારે અરવિંદભાઈ ચા લઈને આવી ગયા અને અમારા વિરાટભાઈ અમારા જો અરવિંદભાઈ ચા ગામથી મહેમાન પણ આવેલા છે તો અત્યારે અરવિંદભાઈ ચા લેવા તો અમે ચા પી લઈએ શું કહેશો વિરાટભાઈ ચા હું પીતો નથી ચા કરી દે પેલા પછી ચા પીવે હે ભાઈ વિરાટભાઈ ખોટો બોલે હે તો અત્યારે અમે અરવિંદભાઈ ઘરે લાવેલા હતા ને અત્યારે અરવિંદભાઈ ખૂબ હસવા ને અમારા અરવિંદભાઈ તો નીકળીએ ધીમે ધીમે હા ભાઈ આવજો પાછા સપોર્ટ કરતા રહેજો અને અમારા અરવિંદભાઈ ને પણ સપોર્ટ કરતા રહેજો એટલો સપોર્ટ કર્યો જે આગળ સપોર્ટ કરતા રહેજો અમને જેટલો સપોર્ટ કર્યો એટલો તા ભાઈ ને કરજો ભાઈ મસ્ત મસ્ત વ્લોગ બનાવે છે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કરી દેજો બધા મળી પાછા નવા વ્લોગ સાથે અત્યારે તો હજી ઘણા બધા યુટ્યુબર પાસે જવાનું છે આ અત્યારે પેલો છે હજી અરવિંદભાઈ પાસે આવ્યા હવે આગળ જઈએ છીએ વિરાટભાઈ ક્યાં લઈ જાય કઈ નક્કી નહીં નીકળીએ જઈએ હવે વિરાટભાઈ ને આવજો પાછા ડીકેભાઈ ની દુકાને ગયા ઘડીક બેઠા ને અત્યારે મુસાફર તમામના દર્શન કરવા આવ્યો છે ને અમારા વિરમભાઈ અને વિરાટભાઈ જો શ્રીફળ ઉતારે અને થોડુંક શૂટ ઉતારવાનું હોય વિરાટભાઈ એટલે વિરમભાઈ ઉતારે દર્શન કરી આવી કેમ કે શ્રીફળ વધારીને દર્શન કરી આવી અત્યારે જો અમારા વિરમભાઈ શૂટ લે છે વિરાટભાઈ નું અમારા વિરાટભાઈ શ્રીફળ વધારી લીધું છે હવે નીકળીએ ધીમે ધીમે દર્શન કરવા અવાજ નહીં આવતો મોટી હસ્તી વિરમભાઈ બારિયા અમારી સાથે આમ નામ લઈ લઈને કરીને વિરાટભાઈ નું પણ બહુ મોટું નામ છે યુટ્યુબમાં દર્શન કરી હવે દર્શન કરીએ આપણે આવી ગયા હતા કોટડા તો કોટડા ડીકે ભાઈ ની દુકાને અમે એવા હતા ડીકે ભાઈ હતા ને તો અત્યારે અમે ડીકે ભાઈ ના લોકેશન આવી ગયા છીએ ને અમારા વિરાટભાઈ ને વીએમભાઈ જો તમે ફોટા શૂટ કરવા મંડાઈ ગયા છે હવે ઓહો મોટી હસ્તી કઈ ઘટે ને હો ભાઈ મોટા સેલિબ્રિટી રહ્યા તો એમ મારો એકાદો ફોટો પાડી લેજો અમારો ફોટો પાડી જો નાના માણસો નો પૈસા મફત નો કેટલા પૈસા થાય બોલો ને કેટલા થાય 50 હે વિરાટભાઈ વિરાટભાઈ ફોટો મારો પડશે કે તો ફોટા પાડી લઈ ઘડી ડીકે ભાઈ ના લોકેશન ઉપર મારા તે વીરની જરિયલ સરખી ડીકે ભાઈ ની દુકાને જઈ પણ ડીકે ભાઈ નો પતો નહીં ત્યાં હોય હું ક્યાં હોય મને જ ન ખબર હોય ફોન કર્યો હોય કે આવો ટૂંક સમયમાં આવું છે ચાલો વિરાટભાઈ જોરદાર આવ્યો બહુ મોટા સેલિબ્રિટી છે વિચાર આવ્યા થાય ની ઓફિસ છે અમારા વિરાટભાઈ હવે અમે નીકળીએ લાલજીભાઈ ના ઘરે મોટા સેલિબ્રિટી લાલજી શેર બ્લોગ જાય છે મોટા હસ્તી જો આમ હજી ડોકા કાઢે છે લાલજીભાઈ આવી ગયા છે નમસ્કાર એન્ડ પ્લસ કે
અરે ચેનલ તમારી જ છે કા, મને ભૂલાઈ ગયું યાર, મને ભૂલાઈ જાય છે. અને હા, અને ખાસ કે ભાઈ બહુ મહેનત કરે છે, ખૂબ કારકિર્દીની બહુ શરૂઆત કરી છે, પણ સફળતા માટે કોઈ રસ્તો હોતો નથી, પણ એ આપણે ગોતવો પડે છે. આમ એટલો બધો મોટિવેટ પણ નથી, પણ લોકોને થોડું થોડું સમજાવી શકીએ એવું છે, કારણ કે પરિસ્થિતિ જોઈને ચાલીએ છીએ દરેક વખતે. લાલજીભાઈને પણ સંઘર્ષની બહુ મોટી સ્ટોરી છે, એમ બી એમની સ્ટોરી આપણે લઈશું બરોબર ઘણી વખત. અને બાજુમાં મહાદેવ મંદિર અહીંયા છે, અહીંયા મહાદેવનું મંદિર છે બરોબર, દિવાલની બાજુમાં, તો ભગવાનની બાજુમાં જ રહે છે લાલજીભાઈ. ખાસ કે અને ભાઈની ચેનલને પહેલા તો છે ને ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, અને ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી લો, બધામાંથી ફોલો બેક આપી દો. અને માતાજીના દર્શન કરીને ખૂબ આનંદ થયો, એનસીભાઈ સાથે બી મળીને ખૂબ આનંદ થયો છે. અને વીએમભાઈ લાઈવ થયા છે અત્યારે, તો તમને કહેશે તમે જોઈન થાઓ બરોબર. તો મેં તમને ઇન્ટ્રો આપ્યો છે, આની અંદર થોડો ઘણો સારું લાગ્યું તો ઠીક છે, નહીંતર તમને સારું લાગે એમ. કારણ કે પ્લીઝ તમે લોકો બધા જોવે છે કે બહુ યુટ્યુબરો બધા બહુ વધતા જાય છે, અને વધવા જ જોઈએ, આગળ નીકળવા જોઈએ ભવિષ્યમાં બરોબર. તો ચાલો લાલજીભાઈ મળીએ. મહાદેવ બરોબર, તમે તમારો કિંમતી સમય કાઢીને અમારી સાથે મુલાકાત કરી બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને તમારો સોરી આલ્યો મોબાઈલ તમારો સર રાખો. તો વિરાટભાઈ કીધું એમ થોડુંક અવાજ ઊંચું બોલો, માઇક નથી અમારી પાસે તો વિરાટભાઈ મને શીખવાડે છે, મને બહુ અવાજ દાંત આવે છે. બહુ એક માણસ ભૂલાઈ ગયો, એક માણસ ભૂલાઈ ગયું છે, એને બ્લોગ ઉતારવા લાવવાનું હતું ને. તો વિરાટભાઈ કહે છે એક માણસ ભૂલાઈ ગયું છે, પણ એ કોણ હોય તો અમે નહીં જણાવીએ. અત્યારે અમારી સાથે લાલજીભાઈ છે, ઈથી પણ મારી ચેનલમાં, ને લાલજીભાઈ સાથે આપણે ઘણું બેઠા છે, આપણ પીધી છે ને એની ઘરે આવ્યા છે. કેવું લાગ્યું તમને લાલજીભાઈ સાથે મળી? લાલજીભાઈ સાથે મળીને ખૂબ મજા આવી છે, કેમ કે હું તો પહેલી વાર જ આવ્યો છું લાલજીભાઈ ની ઘરે, ને લાલજીભાઈ સાહેબ અને કલાક જેટલું બેઠા છું, એટલે ક્યારેય ના બેઠા ને લાલજીભાઈ તમારો કાંઈ વાંધો નહીં, આવજો પાછા, અને ભાઈની ચેનલને પાછા સબસ્ક્રાઇબ કરતા જાજો બધા. અને થેન્ક યુ સો મચ કે તમે તમારો કિંમતી સમય આપ્યો, અને ખાસ કે તમને અત્યારે અમે ડિસ્ટર્બ કર્યા. કાંઈ નહીં લાગે હું તમે બરોબર. અને લાલજીભાઈ અમારા મિત્ર છે, જીવનમાં તમારે કાંઈ પણ એક ભાઈ તરીકે જરૂર પડે તો એની ટાઈમ મને કહેજો. આમ તો જરૂર નહીં પડે મહાદેવને, પણ અમે એટલું રિક્વેસ્ટ કરીએ છીએ કે કંઈ બી હોય તો અમારા લાયક કહેજો એની ટાઈમ, કાંઈ નાનું મોટું કામકાજ હોય તો. હારું તો મળીએ એનસીભાઈને ઘરે. તો હવે નીકળીએ પાછા ખડસા, મારી ઘરે જવાનું છે ને. અત્યારે લાલજીભાઈ ના ઘરે હતા, ને ઘણા બધા યુટ્યુબર ને મળ્યા, ને છેલ્લા લાલજીભાઈ બાકી હતા, તો અમે લાલજીભાઈ ના ઘરે આવી ગયા. ચા પી લીધી. ચેનલને પહેલા તો સબસ્ક્રાઇબ કરી નાખજો, બાકી છે તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે, તો કરી દેજો. બેલ આઇકન દબાવજો એટલે સૌથી પહેલો વિડીયો તમને આવે. આમ તો કામમાં ધંધામાં બહુ બીજી રહેશે, એટલે કદાચ રેગ્યુલર ના હોય તો કદાચ તો બી કન્ટિન્યુ રહેજો, એટલે સારું. તો હવે નીકળીએ ધીમે ધીમે. તો ફેમિલી આપણે કોટડા થી આવ્યા છીએ, ને અમારા વિરાટભાઈ મારે હારે હતા. હાલ તો બહુ મજા આવી કોટડા. ભાઈ ને મળ્યા, આપણે લાલજીભાઈ શિયાળ એને મળ્યા, ને અરવિંદભાઈ દિયાલે એને પણ મળ્યા. ખૂબ મજા આવી ગઈ ને ખૂબ મોજ કરી. ને અમારી સાથે વીએમભાઈ હતા અને વિરાટભાઈ હતા, બે હતા, ને અમે દરિયામાં ખૂબ મોજ કરી, ઘોડી ખેલવી, ને પછી ફોટા પાડવા ગયા ડીકેભાઈ ના લોકેશન ઉપર. એમ બહુ મજા આવી ગઈ. ને ખાસ કરીને તો અમારા વિરાટભાઈ નો સપોર્ટ બોલ હતો. મારો બ્લોગ જાજીભાઈ વધારે ઉતાર્યો, એટલે વિરાટભાઈ તમને થેન્ક યુ. મેં આવો નવો સપોર્ટ કરતા રહેજો. અને અમારે લાલજીભાઈ ના ઘરે ગયા, એ પણ ખૂબ બધું કીધું છે, અને મને ઘણી બધી વસ્તુ શીખવાડી છે, આવી રીતના આમ બ્લોગ ઉતારો, આવી રીતના આમ બ્લોગ ઉતારો. ને લાલજીભાઈ ને પણ થેન્ક યુ. અને અમારા અરવિંદભાઈ એને અમે પેલા મળવા ગયા હતા, કેમ કે અમે કોટડા જતા હતા, દિયાલે વચમાં આવતું હતું, અમે દિયાલે જતા એવા, તો અમે અરવિંદભાઈ ના ઘરે ગયા, ને એ ખૂબ આવી ચા ભાઈ, સોડા મગાવી, ને ખૂબ તડકો હતો એટલે સોડા પણ પાઈ, ને ચાય પાઈ. ને એના મહેમાન પણ આવેલા હતા, ને અમને એનાથી વધારે અમને આવીશું. એટલે અરવિંદભાઈ તમને થેન્ક યુ, તમને દિલથી આભાર કે તમે અમારા બ્લોગમાં આવ્યા, અને તમારા ઘરે અમે આવ્યા, અને બસ મેં એટલો સપોર્ટ કર્યો. ખાસ તો બસ આવો નવો સપોર્ટ કરતા હતા. બધા યુટ્યુબર મોટા યુટ્યુબર કહેવાય, એટલે અમારા નાના માણસોને સપોર્ટ કરતા રહેજો. તો બધાને જય માતાજી, જય માં મોગલ. ને ખાસ કરીને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળીએ પાછા નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી, જય માં મોગલ. મળીએ, બાય બાય, ટાટા. સબસ્ક્રાઇબર કરતા રહો.